મોહ કયો પદાર્થ છે જેને શાસ્ત્રોમાં મોહ, નિરાકાર, મહાશૂન્ય, નિર્ગુણ, અજ્ઞાન કીધું છે? એ વાસ્તવમાં નિંદનું જ આવરણ છે. જ્યારે કુટસ્થ અક્ષર બ્રહ્મની અંદર અસંખ્ય બ્રહ્માંડોને જોવાની ઈચ્છા થઈ ત્યારે તેમના હૃદય આકાશમાં સુમંગલા શક્તિ પ્રગટ થાય છે, જે અત્યંત જોરદાર મોહમય નિંદરની ઉત્પત્તિ કરે છે. જેમાં અક્ષરનું મન અવ્યાકૃત શયન કરે છે તે સ્વપ્નમાં આદિનારાયણના રૂપમાં પ્રગટ થાય છે. આ મોહ તત્વની પ્રકૃતિનું મહાકારણ છે, જેનાથી જળના બુલબુલોની ભાંતિ કરોડો બ્રહ્માંડોની ઉત્પત્તિ અને લયની પ્રક્રિયા ચાલતી રહે છે. આ મોહ કોને થાય છે? અક્ષર બ્રહ્મ અક્ષરાતીતના સતઅંગ છે. એમનું મૂળ સ્વરૂપ નિત્ય, શુદ્ધ, બુદ્ધ અને જાગૃત છે. અક્ષર બ્રહ્મનું મન સ્વરૂપ અવ્યાકૃત પુરુષ ही સ્વપ્નમાં સ્વયંને આદિનારાયણના રૂપમાં જોવે છે. આ પ્રકારે અક્ષર બ્રહ્મનું મન સ્વરૂપ અવ્યાકૃતને જ મોહ થાય છે, મૂળ સ્વરૂપ અક્ષર બ્રહ્મને નહીં. હિરણ્યગર્ભરૂપ અંડ કયો પદાર્થ છે? અક્ષર બ્રહ્મનું મન અવ્યાકૃત જ નિંદરૂપી મોહસાગરમાં સ્વયંને આદિનારાયણના રૂપમાં જોવા લાગ્યા. એ જ સ્વપ્નના મનને જ્યોતિર્મય અથવા સ્વર્ણમય અંડ કીધું છે. અત્યાર સુધી પાણીમાં કોઈ તત્વ નહોતું. પછી જે લખ્યું છે કે હજારો વર્ષો સુધી પાણીમાં તરતું રહ્યું એ સ્વર્ણ અંડ કયો પદાર્થ હતું? એ પદાર્થ મોહ તત્વ જ હતું, જેને જળ તરીકે વર્ણિત કર્યું છે. બ્રહ્મમાં માયા ત્રણેય કાળમાં નથી, તો પછી આ જગત કેવી રીતે પ્રગટ થયું? જો બ્રહ્મને વિશ્વમાં સર્વવ્યાપી ગણવામાં આવે તો પછી બ્રહ્મ માયાથી અલગ કેવી રીતે છે? આ માયાવી જગતની ઉત્પત્તિનું કારણ અવ્યાકૃતના મહાકારણમાં સ્થિત સુમંગલા પુરુષનું સ્વપ્ન છે. બ્રહ્મનું વ્યક્તિગત નિજ સ્વરૂપ આ માયાવી જગતથી સંપૂર્ણપણે અલગ છે. હા, તેમની સત્તા જગતમાં કણ કણમાં અવશ્ય વ્યાપક છે. જો બ્રહ્મ સાકાર છે તો કૃપા કરીને તેમના સ્વરૂપ, ધામ વગેરે કહો. જો તે નિરાકાર હોય તો તે સ્વપ્નમાં ન હોઈ શકે. સાકાર, નિરાકાર પ્રકૃતિના સ્વરૂપ છે, બ્રહ્મના નહીં. ધાર્મિક ગ્રંથોમાં જ્યાં પણ બ્રહ્મના સ્વરૂપની નિષેધ મનાઈ કરવામાં આવી છે તે પંચભૌતિક અથવા પ્રાકૃતિક શરીરના નકાર અથવા નિષેધ છે, દિવ્ય અખંડ સ્વરૂપનો નહીં. યજુર્વેદ કહે છે કે બ્રહ્મ પંચભૌતિક શરીર, નસ નાડીથી રહિત, નિષ્પાપ, શુદ્ધ અને નિર્મય સ્વરૂપવાળા છે. તે નિરાકાર ન હોઈ શકે, કારણ કે અથર્વવેદમાં તેમને એકાંતમાન અને મનોહર સ્વરૂપ હોવાનું વર્ણન કરવામાં આવ્યું છે. બ્રહ્મને ઈચ્છા રહિત કહ્યા છે. પછી એવું પણ લખ્યું છે કે બ્રહ્મને ઈચ્છા થઈ, તો આ વિરોધીભાસી વસ્તુઓ કેવી રીતે સત્ય છે? ઉપનિષદોમાં બ્રહ્મને સત્ય સ્વરૂપ, જ્ઞાનમય વગેરે અનંત શક્તિઓ વાળા કહેવામાં આવ્યા છે. તેમનામાં જ્ઞાન અને શક્તિની ક્રિયા સ્વાભાવિક કુદરતી રીતે થાય છે. સૃષ્ટિની ઉત્પત્તિ, પાલન અને પ્રલયની પ્રક્રિયા ઈચ્છા વિના શક્ય નથી. પરંતુ તે ઈચ્છા લૌકિક નથી, દિવ્ય ઈચ્છા છે, અને તે બ્રહ્મલીલા હેઠળ માનવામાં આવી છે. તેથી બ્રહ્મને ઈચ્છાઓથી રહિત કહેવામાં આવે છે અને ઈચ્છાઓ વાળા પણ કહેવાય છે. જો વ્રજરાસનું અખંડ વર્ણન કરવામાં આવ્યું છે તો તે મહાપ્રલયમાં અખંડ કેવી રીતે ટકી શકે? પરબ્રહ્મની
આવેશ શક્તિ દ્વારા કરવામાં આવતી વ્રજ અને રાસલીલા અક્ષર બ્રહ્મના ચિત્ત સ્વરૂપ સબલિક બ્રહ્મને કારણે મહાકારણમાં હજુ પણ અખંડ છે. આ કાલમાયાનું વ્રજ મંડળ અને વૃંદાવન મહાપ્રલયમાં લય થઈ જાય છે, પરંતુ સબલિક બ્રહ્મમાં સ્થિત વ્રજ અને રાસલીલા લય નથી થતા. ત્યારે શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ બાલમુકુંદજી અને કિશોર સ્વરૂપ બાકે વિહારીજી અખંડ સ્વરૂપે લીલા વિહાર કરતા રહે છે. રાસ રાત્રિને અખંડ કહીને લખ્યું છે. જ્યારે રાત્રિ પછી ફરી સવાર થઈ તો રાસ રાત્રિ કેવી રીતે અખંડ રહી? પરબ્રહ્મની શક્તિ દ્વારા જે રાસલીલા રમવામાં આવી હતી તે કાલમાયાના વૃંદાવનમાં નહીં, પરંતુ કેવલ બ્રહ્મના અંતર્ગત આધીન આનંદ યોગ માયામાં એક નવું દિવ્ય વૃંદાવનની રચના કરીને રમાઈ હતી. જ્યારે ગોપીઓના તનમાં વિરાજમાન બ્રહ્મ આત્મા ત્યાં પહોંચી ત્યાર પછી આ કાલમાયાના બ્રહ્માંડનો લય થઈ ગયો હતો. એ રાસલીલા હજુ પણ સબલિકના મહાકારણમાં અખંડ છે. બ્રહ્મ આત્માઓની ચાહના પૂરી ન થવાથી કાલમાયાનો બ્રહ્માંડ ફરીથી રચવામાં આવ્યો અને પેલા જેવું જ ગોકુલ, વૃંદાવન, શ્રી કૃષ્ણ અને ગોપીઓ બન્યા ત્યાં સવાર પડ્યું અને 7 દિવસ પ્રતિબિંબ લીલા ચાલતી રહી. યોગ માયામાં અખંડ રાસલીલા છે. આજ સુધી પણ રાત્રિ જ છે અને અનંતકાલ સુધી રાત્રિ જ રહેશે અને રાસલીલા નિત્ય ચાલુ છે. રાસલીલાના સમયે શ્રી કૃષ્ણજીએ યોગ માયાનો આશરો લીધો એવું શ્રીમદ ભાગવતમાં લખ્યું છે. તો એ યોગ માયા શું છે? યોગ માયા અનાદિ બ્રહ્મની અનાદિ માયા શક્તિ છે. રાસલીલાના સમયે બધી ગોપીઓ જતી રહી તો પણ તેમને કોઈ ગોતવા કે શોધવા કેમ ન ગયું અને ગોપીઓના પગચિહ્ન પણ ના મળ્યા? તેનું કારણ શું હતું? ગોપીઓ જેવી ઘર મૂકીને ગઈ આ કાલમાયાનું બ્રહ્માંડ મહાપ્રલયમાં લીન કરી નાખ્યું હતું. હવે આ સંસાર જ નથી તો તેમને શોધ કોણ કરે અને તેમના પગચિહ્ન કેવી રીતના મળે? ભાગવતમાં લખ્યું છે, તત્કાલ ત્રિગુણાત્મક શરીરનો પરિત્યાગ કરી ગોપીઓ શ્રી કૃષ્ણ સાથે મળી તો તેમણે કયા શરીરથી રાસ રમણ કર્યું? બ્રહ્મ આત્માઓએ યોગ માયા કે ત્રિગુણાતીત અને નવા દિવ્ય શરીર ધારણ કર્યા અને રાસલીલા કરી. ભાગવતમાં વિષ્ણુ ભગવાન કહે છે, જેટલા પ્રિય મને પરમહંસ લાગે છે એટલા પ્રિય બ્રહ્મા, શંકર, લક્ષ્મી, શેષ અને મારી આત્મા પણ નથી. તેમના ચરણ રેણુથી પવિત્ર થવા માટે હું તેમની પાછળ પાછળ ફરું છું. વહ પરમહંસ કોણ છે? તે થઈ ગયા છે કે થશે? સચ્ચિદાનંદ પરબ્રહ્મ કે અંગરૂપા બ્રહ્મપ્રિવાહી બ્રહ્મમુનિ અથવા પરમહંસ છે, જેમને ચરણ ધૂલિની ઈચ્છા સ્વયં ભગવાન વિષ્ણુ કરે છે. વહી આત્મા સ્વરૂપ બ્રહ્મમુનિ વ્રજની લીલામાં આવ્યા હતા અને પુનઃ રાસમાં ગયા. હવે 28ના કલયુગમાં પુનઃ પ્રગટ થયા છે, જાગણી બ્રહ્માંડમાં આવ્યા છે. પ્રણામ સુંદર સાધજી.